MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે હોબાળો કોમર્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની ચાલી રહી હતી પરીક્ષા પેપર પૂર્ણ થવાના સમય કરતાં 15 મિનિટ વહેલું પેપર લઈ લેતા ભારે હોબાળો થયો હતો. લીની ઓફિસમાં વિદ્યાર્થીઓ હોબાળો કર્યો હતો. ટીવાય બીકોમની છેલ્લા સેમિસ્ટરની ઇન્ટરનલ એક્ઝામ હતી. આ યુનિવર્સિટી હું જ્યારથી પહેલા વર્ષથી એડમિશન લીધું છે ત્યારથી જાતિના લીધે મારા ઉપર પ્રેશર છે, મારા ઉપર કેટીઓ આપવામાં આવી છે. એક ટીચરે તો એવું પણ કીધું હતું કે આની કેટીઓ નખાવો. અને આ યુનિવર્સિટી આજે પણ ચાલુ એક્ઝામમાંથી મારું પેપર લઈ લીધું છે. એવું કહે છે કે બાજુમાંથી ચોરી કરીને લખે. બાજુમાં મને જ્યાં બેસાડવામાં આવ્યો છે ત્યાં તો બાજુમાં એકાઉન્ટિંગનું પેપર હતું, તો આ પેપર કેવી રીતે લઈ લીધું? આ મેડમ ખોટી રીતે અન્ય વિદ્યાર્થીઓને પણ હેરાન કર્યા છે. આજ રોજ ટીવાય બીકોમનું પેપર હતું, લાસ્ટ પેપર હતું. વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હતા ત્યારે વિદ્યાર્થીઓની કોઈ વાત સાંભળ્યા વગર ડાયરેક્ટ વિદ્યાર્થીઓનું પેપર લઈ લેવામાં આવે છે અને અમુક વિદ્યાર્થીઓને જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓનું ચાલુ પરીક્ષાની અંદર અપમાન કરવામાં આવે છે. તો માટે એના માટે આજે અમે ડીન સરને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે મેડમ કે જે શિક્ષકે ચાલુ પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થીને જાતિ વિષયક કોઈ શબ્દો બોલ્યા હોય કે ચાલુ પરીક્ષામાં અપમાન કર્યું હોય તે ટીચરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તમે પેપર લો છો તો તેનું યોગ્ય રીઝન પહેલાં પૂછો કે શું બનાવ બન્યો છે અને એના પછી તમે પેપર લો. કારણ કે પેપર લેવું એક નાની બાબત નથી. તેનાથી એક વિદ્યાર્થીનું ભવિષ્ય બગડી શકે છે. અને એક બીજી વિદ્યાર્થીની સરકાર મોટી વાતો કરે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો તમે એક છોકરીનું વગર રીઝન જાણ્યા વગર પેપર કેવી રીતે લઈ શકો છો? માટે આજે અંદર ટીચરો આવ્યા છે, પોતાને જો સર્વોચ્ચ સમજતા હોય તો એ લોકો ભૂલી ગયા છે કે સ્ટુડન્ટ છે તો તમે છો એટલે સ્ટુડન્ટ નથી. એટલે પોતાને મનમાં જો પોતાનો ઘમંડ માનતા હોય ને તો ભૂલી જજો. માટે કોઈ પણ વિદ્યાર્થીની સાથે કે કોઈ પણ વિદ્યાર્થી સાથે આવનારા દિવસોમાં આવો કોઈ બનાવ બનશે તો અમારા દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ મને અત્યારે આવીને જે પણ એમની પોતાની જે ગ્રીવન્સીસ છે જે મારી સામે પેશ કરી છે એના ઉપર અમે કોમર્સ ફેકલ્ટીના અમુક ટીચર્સની જે મેં સ્ટુડન્ટને પણ એશ્યોરન્સ આપ્યું છે કે અમે એક ડિસિઝન લઈશું અને એ વિદ્યાર્થીને નુકસાન ન થાય એ ટાઈપનું ડિસિઝન લઈશું. પણ જે શિક્ષકે જાતિ વિશે અપમાન કર્યું છે એની સામે તમે શું પગલાં લેશો? મારે દરેક શિક્ષકને પણ પૂછવું પડે અને સ્ટુડન્ટને પણ પૂછવું પડે. મેં સ્ટુડન્ટને સાંભળ્યા છે, હવે શિક્ષકને પણ અમે સાંભળીશું.